નમસ્કાર મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું સાપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. જેના અહીંયા અમે આગળ ઇક્વેશન લખેલા છે. નિરપેક્ષ ત્રુટિ એ મીન ઇઝ ઇક્વલ ટુ a1 પ્લસ a2 અપ ટુ an ડિવાઈડ બાય n, મતલબ કે જેટલે a1 a2 અપ ટુ an જેટલી સંખ્યા હોય એના વડે ડિવાઈડ કરવાનું, તો આપણે એવરેજ વેલ્યુ મળે છે. એ રીતે ડેલ્ટા a1 આપણે ફાઇન્ડ કરવું હોય તો a1 જે મેઇન વેલ્યુ છે, આપણું જે રીડિંગ છે, એ રીડિંગમાંથી આપણને શું કરવાનું છે, a મીન ને તો કે ડિવાઈડ બાદ કરવાનું છે. એ જ રીતે ડેલ્ટા a2 તો a2 માઇનસ a મીન એવરેજ વેલ્યુ આપણે બાદ કરવાની. એ રીતે અપ ટુ an તો an માઇનસ a મીન આપણે બાદ કરીએ છીએ. એવી રીતે આપણે ડેલ્ટા a મીન નું આપણે જો ફાઇન્ડ કરવું હોય, ડેલ્ટા a મીન, તો એ આપણે જે ડેલ્ટા a1 ડેલ્ટા a2 અપ ટુ ડેલ્ટા an જે મળે છે એને ડિવાઈડ n કરો, જે આપણે શું થશે, નિરપેક્ષ ત્રુટિ થશે. ત્યારબાદ આવે છે સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ બરાબર શું લખી શકાય, ડેલ્ટા a મીન બાય a મીન. ડેલ્ટા a મીન બાય a મીન. આપણે કીધું એમ નિરપેક્ષ ત્રુટિ પણ કેવું હોઈ શકે, નિરપેક્ષ ત્રુટિ તો કે ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. એવી રીતે આપણે એટલા માટે આપણે એને શું લઈએ છીએ, મોડ લઈએ છીએ, માન વેલ્યુ લઈએ છીએ. સાપેક્ષ ત્રુટિ બરાબર શું લખી શકીએ, ડેલ્ટા a મીન બાય a મીન. એવી રીતે પ્રતિશત ત્રુટિ, જો સાપેક્ષ ત્રુટિને આપણે મલ્ટીપ્લાય 100 કરીએ તો એ કેમાં કન્વર્ટ થઈ જશે, તો કે પ્રતિશત ત્રુટિની અંદર કન્વર્ટ થઈ જશે. ડેલ્ટા a મીન બાય a મીન મલ્ટીપ્લાય 100, તો એ આપણે પ્રતિશત. એના ઉપરથી આપણે એક ઉદાહરણ જોવાનું છે. ઉદાહરણ છે 2.7, જેમાં આપણે એમ કહીએ છીએ, રકમમાં એવું કીધું છે કે આપણે એક સાદા દોલનના આવર્તકાળનું માપન કરીએ, જેની અંદર આપણને ક્રમિક અવલોકન જે છે ટાઈમના, એ આપણને નીચે મુજબ આપેલા છે. 2.63 સેકન્ડ, 2.56 સેકન્ડ, 2.42 સેકન્ડ, 2.71 સેકન્ડ અને 2.80 સેકન્ડ છે. તો અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ, જે આપણે અહીંયા આગળ જે વેલ્યુ, જે સૂત્ર છે એમાં બસ ખાલી વેલ્યુ જ પુટ કરવાની છે આપણને. તો અહીંયા આગળ જે પેલું છે, જેની અંદર 2.63 જેને આપણે a1 કહી શકીએ, 2.56 a2 કહી શકીએ, 2.42 a3 કહી શકીએ, 2.71 જેને a4 કહી શકીએ અને 2.80 જેને a5 કહી શકીએ. તો ટોટલ નંબર ઓફ અહીંયા આગળ તમે જોઈ શકો નિરપેક્ષ ત્રુટિ છે. તો a મીન બરાબર શું લખ્યું, a1 a2 અપ ટુ an ડિવાઈડ બાય n છે. તો આપણે એ ડિવાઈડ બાય n કર્યા છે, તો આપણને ટોટલ એવરેજ વેલ્યુ આપણને મળશે, જેને કહેવાય સરેરાશ આવર્તકાળ. તો એ જે મળે છે એ આપણે શું હશે, નિરપેક્ષ ત્રુટિ હશે. તો 2.53 પ્લસ 2.56, 2.63 પ્લસ 2.56 પ્લસ 2.42 પ્લસ 2.71 પ્લસ 2.80, 5 સંખ્યા છે એટલે ડિવાઈડ બાય કેટલા કર્યા, 5. તો 13.12 ડિવાઈડ બાય 5, 2.624 સેકન્ડ જેટલો આન્સર આવે છે. એટલે એપ્રોક્સિમેટ 2.62 સેકન્ડ આપણે લઈએ છીએ. હજી એને આપણે ડેલ્ટા એ આપણને ફાઇન્ડ કરવાનો છે, જેમ આપણે કીધું એમ કે ડેલ્ટા a1 ડેલ્ટા a2 અપ ટુ ડેલ્ટા an આપણે ફાઇન્ડ કર્યો છે. તો અહીંયા આગળ કરેલું છે કે a1 એટલે અહીંયા આગળ 2.63 છે. એ 2.63 માંથી આપણને 2.62 જે આન્સર આવેલો છે, પેલા a1 જે 2.63 છે એમાંથી આન્સર 2.62 એ બાદ કરો એટલે આપણને શું મળે, ડેલ્ટા t1. આપણે ત્યાં આપણે ડેલ્ટા a1 કહેતા હતા, અહીંયા ડેલ્ટા t1 કેટલો મળે છે, 0.01. હવે એવી જ રીતે બધા રીડિંગ લેવાના છે, 2.56, 2.42, 2.71, 2.80. એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે, 2.62 બાદ કરવાના છે. 2.63 માંથી 2.62 બાદ કરો, 2.56 માંથી 2.62 બાદ કરો, 2.42 માંથી 2.62. તો એ પ્રમાણે ડેલ્ટા t1, ડેલ્ટા t2, ડેલ્ટા t3, ડેલ્ટા t4, ડેલ્ટા t5 જે મળશે આપણને 0.01 ડેલ્ટા t1, 2.56 માઇનસ 2.62 0.06 મળે છે. એવી જ રીતે 2.42 62, તો એ પણ ડેલ્ટા 3 થી મળે છે -0.20. ઓકે, તો 2.71 માઇનસ 2.62 ડેલ્ટા t4 મળે છે 0.09. તો મેં કીધું હતું એમ કે ભાઈ નિરપેક્ષ ત્રુટિ પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે. તો અહીંયા આગળ જે ત્રુટિ એરર આવે છે, જે પેલું ડેલ્ટા t1, t4 અને t5 છે એ બધા પ્લસ છે અને t2 અને t3 કેવા છે, માઇનસ. તો આપણને ડેલ્ટા એ મીન જોઈએ છે, જે આપણે અહીંયા ડેલ્ટા ટી મીન કહીએ છીએ. તો એને આપણે શું કરશું, માનાંકમાં લઈ લેશું. એટલે એ બધી કેવું થઈ જશે, પોઝિટિવ સંખ્યા, કેમ કે આપણે એવરેજ વેલ્યુ લેવી છે. તો બધાને આપણે માનાંકમાં લખ્યા. માનાંકમાં ડેલ્ટા t1, ડેલ્ટા t2, ડેલ્ટા t3, ડેલ્ટા t4, ડેલ્ટા t5. તો એ ત્યાં લખેલું છે, એની વેલ્યુ પુટ કરી ડિવાઈડ બાય 5 કર્યું છે. તો આપણને જે મળે છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ 0.54 ડિવાઈડ બાય 5 એટલે કેટલું મળે છે, 0.11 સેકન્ડ. તો આપણને
ત્રુટિ સહિત આપણને આવર્તકાળને ઇન્ડિકેટ કરવું હોય તો ટોટલ જે વેલ્યુ પહેલાં કેટલી આવી હતી 2.62 આવી હતી, એમાં ત્રુટિ કેટલી રહી છે તો કે 0.11 સેકન્ડ જેટલી ત્રુટિ રહી છે. તો આપણે શું લખવાનું 2.62 પ્લસ 0.11 સેકન્ડ જેટલી ત્રુટિ રહી છે. હવે એને જ આપણે સાપેક્ષ ત્રુટિથી કરવું હોય તો ડેલ્ટા ટી બાય ટી, એટલે ડેલ્ટા ટી કેટલું છે 0.11 અને ટી કેટલું છે આપણી પાસે 2.62, તો ડેલ્ટા ટી બાય ટી એટલે 0.11 ડિવાઈડ બાય 2.62 કેટલી આવે છે 0.04198, એ 0.042 પણ આપણે ઇન્ડિકેટ કરી શકીએ. અને એને જો મલ્ટીપ્લાય 100 વડે ગુણવામાં આવે તો અહીંયા આગળ પ્રતિશત ત્રુટિ એટલે કે પર્સન્ટેજ એરર આપણે મેળવી શકીએ. ડેલ્ટા ટી બાય ટી મલ્ટીપ્લાય 100 એટલે 0.042 મલ્ટીપ્લાઇડ 100 જે કેટલું મળે છે 4.2% જેટલે આપણે પર્સન્ટેજ એરર મળે છે એમ કહી શકાય. એના પછીનું છે તો કે હવે આ જે ત્રુટિઓ મળે છે એના સંયોજનની આપણે વાત કરીએ તો સંયોજનની અંદર ઘણીવાર આપણને સરવાળા કરવા પડતા હોય, બાદબાકી કરવી પડતી હોય, ગુણાકાર અને ભાગાકાર અથવા તો કે પાવર ઘાતની પણ વાત કરવામાં આવશે. તો ત્રુટિનું સંયોજન આ 5 પ્રકારે કરવામાં, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને પાવર ઘાતની સ્વરૂપમાં પણ ઘણીવાર આપણે કરવામાં આવે છે. તો એમાં પહેલું છે સરવાળા તથા તફાવતની ત્રુટિ, સરવાળા અથવા તો બાદબાકી અથવા તો તફાવત પણ કહી શકો. ત્રુટિના સરવાળા કે તફાવતના કારણે અંતિમ પરિણામ ઉપર કેવી અસર થાય આપણને જોવાનું છે. આપણે બે ભૌતિક રાશિ લીધી એ અને પી, જેમાં એ ભૌતિક રાશિના મૂલ્ય છે જે એરર સાથે બતાવેલું છે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, અને બી ભૌતિક રાશિ છે જેને આપણે બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી, જે ડેલ્ટા એ અને ડેલ્ટા બી શું છે તો કે એ અને બી ની નિરપેક્ષ ત્રુટિ છે. હવે આપણે પેલું સરવાળા માટે જોવાનું છે. તો સરવાળા માટે ધારો કે એ અને બી નો સરવાળો કેટલો છે ઝેડ, ત્રીજી રાશિ થાય છે. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ એ પ્લસ બી. ત્રુટિ માટે આપણે શું કહીએ ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ, તો ઝેડ ની કિંમત શું છે એ પ્લસ બી, અને અહીંયા આગળ આપણને પેલી રાશિ કઈ છે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. હવે જ્યાં ઝેડ શું છે તો કે ઝેડ ની નિરપેક્ષ ત્રુટિ છે ડેલ્ટા ઝેડ છે, તો ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ, ચલો આમાંથી એ પહેલા કાઉન્સમાંથી એ લીધું, બીજા કાઉન્સમાંથી બી, તો એ પ્લસ બી પ્લસ ઓર માઇનસ શું લખી શકાય ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. હવે એ પ્લસ બી બરાબર તો આપણે પહેલા જ કીધું છે સરવાળા માટે કે ત્રીજી રાશિ છે ઝેડ એ બી નો સરવાળો છે, તો ઝેડ બરાબર શું લખ્યું એ પ્લસ બી, તો અહીંયા આગળ એ પ્લસ બી બરાબર ઝેડ મૂકો, તો ઝેડ મૂકો. હવે બધાને આપણે શું કર્યું છે તો કે ઝેડ વડે ડિવાઈડ કરી દીધું છે, તો ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર બી. તો ઝેડમાં આપણને ત્રુટિનો શું થયો ડેલ્ટા ઝેડ બરાબર તો કે ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. એવી રીતે આપણે બાદબાકી માટે પણ કહી શકીએ. ધારો કે એ અને બી નો તફાવત કેટલો છે ઝેડ છે, તો તફાવત એટલે કે બાદબાકી કેટલી છે ઝેડ છે, તો ઝેડ બરાબર આપણે શું લખી શકીએ એ માઇનસ બી. હવે એ જ રીતે આપણે જેમ આપણે સરવાળામાં કરતા હતા એવી જ રીતે બાદબાકીમાં કરવાની, જ્યાં પ્લસ મૂકતા હતા ત્યાં આપણે શું કરવાનું છે માઇનસ એડ કરવાનું છે. તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ માઇનસ, હવે પ્લસની જગ્યાએ શું આવશે માઇનસ આવશે, કેમ કે આપણે શું કરીએ છીએ બાદબાકી કરીએ છીએ. કાઉન્સમાં બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી, ચાલો એ કાઉન્સ છૂટો પાડો એટલે એ માઇનસ બી એક કાઉન્સમાં આવશે, માઇનસ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. પ્લસ ઓર માઇનસ કોમન કાઢો તો જેવું સ્ટેપ ઉપર હતું એવું સ્ટેપ આપણને નીચે મળશે. હવે આપણને એ જ છે કે એ માઇનસ બી બરાબર આપણે શું લખીએ ઝેડ લખીએ છીએ, તો ડેલ્ટા ઝેડ બરાબર શું લખી શકાય ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. તો એક વસ્તુ તમે નોટ કરી હશે કે ભાઈ સરવાળો કરીએ તો ત્રુટિ જે ડેલ્ટા ઝેડ આપણે કહીએ છીએ નિરપેક્ષ ત્રુટિ, એ ડેલ્ટા ઝેડમાં એ ડેલ્ટા એ અને ડેલ્ટા બી, એ અને બી ની જે ત્રુટિ છે એનો સરવાળો થાય સરવાળા માટે. અને બાદબાકીમાં પણ તમે જોયું કે ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી, સરવાળામાં પણ ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી, અને બાદબાકીમાં પણ શું ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. તો બંને કરો, સરવાળો કરો કે બાદબાકી કરો, ત્રુટિ જે હશે ત્રુટિ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ એનો તો હંમેશા સરવાળો જ થશે, ત્રુટિનો હંમેશા સરવાળો થશે. આ યાદ રાખજો મિત્રો, સરવાળા કરો કે બાદબાકી કરો, ભૌતિક રાશિ છે જે એ ભૌતિક રાશિની જે તે આપ્યું હશે સરવાળો હશે તો સરવાળો થશે, બાદબાકી તો બાદબાકી. પણ જે નિરપેક્ષ ત્રુટિ છે ધ્યાન રાખજો, નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા એ અને ડેલ્ટા બી એનો તો સરવાળો જ થશે, કેમ કે
ત્યાં આગળ આપણે બંને રિઝલ્ટમાં શું મળે છે ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી ડેલ્ટા ઝેડ બરાબર. તો સરવાળો હોય કે બાદબાકી હોય બંનેમાં શું મળે છે આપણને સરવાળો જ મળે. તો નિયમ આનો કંઈક લખી શકાય કે બે ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી કરવાની હોય ત્યારે એના અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ જેને આપણે ડેલ્ટા ઝેડ કહી શકીએ એ દરેક ભૌતિક રાશિમાં મળતી સ્વતંત્ર એટલે ડેલ્ટા એ અને ડેલ્ટા બી સ્વતંત્ર ભૌતિક રાશિના સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય એટલે કે ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. એટલે મગજમાં આપણે એટલું યાદ રાખવાનું છે કે સરવાળો કરો કે બાદબાકી કરો ત્રુટિનો તો શું થશે હંમેશા સરવાળો જ થશે બરાબર. જ્યારે ભૌતિક રાશિના સરવાળો બાદબાકી થઈ શકે પણ ક્યારેય ત્રુટિના બાદબાકી ન થાય કેમ કે સરવાળો કરો કે બાદબાકી કરો ત્રુટિનો તો હંમેશા શું થશે સરવાળો જ થશે કેમ કે રિઝલ્ટ આપણને એવું મળે છે. જો કે દાખલા કરશો એટલે આપણને આ થોડુંક વધારે ડિટેલમાં ખબર પડશે. હવે સરવાળો બાદબાકી માટે આપણે જોઈ લીધું એ પછી આપણે જોવાનું છે ગુણાકાર અને ભાગાકાર માટે. તો પેલું આપણે અહીંયા આગળ આપેલું છે ગુણાકાર અથવા ભાગાકારની ત્રુટિ. તો ત્રુટિના ગુણાકાર અને ભાગાકારમાં કેવી અસર થાય તો એમાં આપણે કીધું એમ બે રાશિ આપણે ફરી પાછી ધારી છે એ અને બી એના આપણે મૂલ્ય ધાર્યા છે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી એ ડેલ્ટા એ અને ડેલ્ટા બી શું છે નિરપેક્ષ ત્રુટિ છે. ગુણાકાર માટે આપણે કેવું છે જેવી રીતે આપણે સરવાળામાં કહેતા હતા ઝેડ બરાબર એ પ્લસ બી અહીંયા આગળ ગુણાકાર છે તો ઝેડ બરાબર શું લખી શકાય એ ઇન્ટુ બી. ડેલ્ટા ઝેડ શું છે એની નિરપેક્ષ ત્રુટિ છે તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. હવે અહીંયા આગળ શું થશે એ અને બી નો ગુણાકાર થશે તો એ બરાબર શું લખી શકાય એ પ્લસ ડેલ્ટા એ અને બી બરાબર બી પ્લસ ડેલ્ટા બી. ગુણાકાર કરો સાદું રૂપ આપો તો એ નો બી સાથે ગુણાકાર એ બી એ નો ડેલ્ટા બી સાથે ગુણાકાર એ ઇન્ટુ ડેલ્ટા બી ડેલ્ટા એ નો બી સાથે ગુણાકાર બી ઇન્ટુ ડેલ્ટા એ અને ડેલ્ટા એ નો ડેલ્ટા બી સાથે ગુણાકાર ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી. હવે આખું સ્ટેપ છે એમાં ડાબી બાજુ છે એ બધાને ઝેડ વડે ડિવાઈડ કરીએ તો ઝેડ વડે ઝેડ ને ડિવાઈડ કરો એટલે 1 વધે અને ડેલ્ટા ઝેડ બાય ઝેડ વધશે. એવી રીતે જમણી બાજુ એ બી છે પણ એ બી બરાબર આપણે શું લખીએ છીએ ઝેડ લખીએ છીએ તો ઝેડ બાય ઝેડ એટલે શું થશે એ પણ જમણી બાજુ ફર્સ્ટ સ્ટેપ 1 થઈ જશે. પછી અહીંયા આગળ આપણે ઝેડ બરાબર શું લખીએ છીએ તો એ બી તો એ અને એ ઉડી જશે તો અહીંયા આગળ શું વધશે ડેલ્ટા બી બાય બી. એવી જ રીતે ડેલ્ટા એ બાય એ અને બાજુમાં શું આવશે તો કે ડેલ્ટા એ બાય એમ ઇન્ટુ ડેલ્ટા બી બાય બી. તો આવી રીતે આખું એક સ્ટેપ બને છે. હવે એમાં જે ડેલ્ટા એ છે એ શું છે તો કે એરર છે અને એરર કેવી હોય ખૂબ જ સૂક્ષ્મ હોય તો એને ડિવાઈડમાં જે રાશિ છે ભૌતિક રાશિ એ ડેલ્ટા એના છેદમાં એ ભૌતિક રાશિ છે એ કેવી ખૂબ લાર્જ હોય બહુ મોટી હોય તો અહીંયા આગળ જે ડેલ્ટા એ બાય એ છે એ સ્વરૂપ કેવું થાય એકદમ સૂક્ષ્મ થાય અને એનો ગુણાકાર ફરી પાછો સૂક્ષ્મ સાથે ડેલ્ટા બી બાય બી સાથે કરવામાં આવે એ પણ કેવો થાય એકદમ સૂક્ષ્મ થાય. તો ડેલ્ટા એ બાય એ અને ડેલ્ટા બી બાય બી ખૂબ જ નાનો હોય એટલે એનો ગુણાકાર છે ખૂબ જ 0 ની નજીક થાય એટલે આપણે એને શું કરીએ નિગ્લેક્ટ કરીએ તો આપણે અહીંયા આગળ શું વધશે 1 પ્લસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી. એમાંથી આપણે બંને બાજુથી 1 1 આપણે કેન્સલ કરી દઈએ તો વધશે શું જે ફાઇનલ સ્ટેપ આપણે આપેલું છે ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી. તો અહીંયા ડેલ્ટા એ બાય એ ને આપણે શું કહી શકીએ સાપેક્ષ ત્રુટિ. ડેલ્ટા બી બાય બી ને શું કહી શકીએ બી ની સાપેક્ષ ત્રુટિ. ડેલ્ટા એ બાય એ ને એ ની સાપેક્ષ ત્રુટિ અને ડેલ્ટા ઝેડ બાય ઝેડ ને ઝેડ ની સાપેક્ષ ત્રુટિ. તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે ગુણાકાર કરીએ ત્યારે સાપેક્ષ ત્રુટિનો સરવાળો થાય. જ્યારે આપણે સરવાળો કરતા હતા ત્યારે નિરપેક્ષ ત્રુટિનો સરવાળો થયો. ડેલ્ટા એ શું છે નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા બી નિરપેક્ષ ત્રુટિ. તો સરવાળો અને બાદબાકી કરીએ ત્યારે નિરપેક્ષ ત્રુટિનો સરવાળો થાય અને જ્યારે ગુણાકાર કરીએ અને જે ભાગાકાર પણ કરશું ત્યારે સાપેક્ષ ત્રુટિ આવે છે. અહીંયા આગળ આપણે શું છે સાપેક્ષ ત્રુટિ અહીંયા આગળ આપેલું છે ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી. હવે એ જ વસ્તુ આપણે ભાગાકાર માટે જોવાની છે. ધારો કે એ અને બી નો ભાગાકાર કયો છે તો કે ઝેડ છે તો ઝેડ બરાબર આપણે શું લખી શકીએ એ બાય બી. એવી રીતે ઝેડ ચાલો એમાં ત્રુટિ એડ કરો તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. ઝેડ કોમન કાઢો ડાબી બાજુમાંથી તો 1 પ્લસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ તો કે પહેલા કૌંસમાંથી એ કોમન કાઢો તો 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ અને બીજા કૌંસમાંથી નીચેનામાંથી બી કોમન કાઢો તો 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બાય બી. ડાબી બાજુ ઝેડ છે અને જમણી બાજુ જો એ બાય બી દેખાય છે એ બાય બી બરાબર આપણે પહેલા જ લખ્યું શું છે ઝેડ તો બંને બાજુથી ઝેડ ને શું કરીએ ડિલીટ કરીએ તો બે બાજુથી
કેન્સલ કરીએ z ને તો વધે શું જે કાઉન્સ છે એ જ વધશે 1 પ્લસ ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાય a ડિવાઈડ બાય 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b બાય b. ચાલો અહીંયા આગળ એ જ સ્ટેપ જે નીચેનું સ્ટેપ છે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b બાય b એને ઉપર લઈ જાય એટલે ઘાત કેવી થશે પ્લસ ઘાત હતી એની -1 ઘાત થઈ જશે. -1 ઘાત થાય અને એના પછી આપણે તો કે જે આગળ આપેલું છે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાય a 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b બાય b રેસ ટુ -1. -1 છે એને આપણે તો કે બાયનોમ થિયરમ મુજબ આપણે એને એક્સપાન્ડ કરીએ તો એક્સપાન્ડ પ્રમાણે એને દ્વિપદી પ્રમેય અનુસાર શું થશે માત્ર બે સ્ટેપ જ આપણે પહેલા લખીએ તો 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b બાય b રેસ ટુ -1 બરાબર આપણે શું લખીએ તો કે માઇનસ આગળ આવી જશે એટલે 1 માઇનસ ઓર પ્લસ ડેલ્ટા b બાય b આવું આપણે લખી શકીએ. ચાલો એની જગ્યાએ આપણે મૂકીએ તો -1 ઘાત નીકળી. હવે બેનું સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આપતા 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ 1 નો ગુણાકાર 1 સાથે એટલે 1 નો ગુણાકાર ડેલ્ટા b બાય b સાથે તો એ પણ 1 થશે ડેલ્ટા b બાય b અને ડેલ્ટા a બાય a નો 1 સાથે ગુણાકાર ડેલ્ટા a બાય a અને ડેલ્ટા a બાય a ઇન્ટુ ડેલ્ટા b બાય b. ચાલો એમાં ડેલ્ટા a બાય a અને ડેલ્ટા b બાય b ફરી પાછું શું છે તો કે સૂક્ષ્મ છે એટલે ફરી પાછું નિગ્લેક્ટ કરીએ બે બાજુથી 1 ને કેન્સલ કરીએ તો ખાલી શું વધશે ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b. તો અહીંયા પણ તમે જોયું કે ડેલ્ટા a બાય a આવે છે અને ડેલ્ટા b બાય b આવે છે એ પણ શું થયું સાપેક્ષ ત્રુટીનો શું હશે સરવાળો હશે. તો ગુણાકાર હોય જેમ આપણે ગુણાકારમાં જોયું કે ભાઈ ડેલ્ટા z બાય z લાસ્ટ ઇક્વેશન છે જે ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b એવી જ રીતે આપણે ભાગાકારમાં પણ શું મળે છે ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b. મતલબ કે બંને રાશિની સાપેક્ષ ત્રુટીનો સરવાળો તો નિયમ કંઈક આવો લખી શકાય કે જ્યારે બે ભૌતિક રાશિઓના ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે જ્યારે બે ભૌતિક રાશિના ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટી સરવાળા બાદબાકીમાં ત્યાં આગળ આપણે એવું લખતા હતા મહત્તમ નિરપેક્ષ ત્રુટી અહીંયા આગળ આપણે શું લખશું મહત્તમ સાપેક્ષ ત્રુટી દરેક ભૌતિક રાશિના મળતા સાપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી હોય. અહીંયા આગળ બંને સાપેક્ષ ત્રુટી છે ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b બંને સાપેક્ષ ત્રુટીનો શું છે સરવાળો છે. એના ઉપરથી આપણે દાખલો ઉદાહરણ છે 2.8 જેમાં કીધું છે કે ટેમ્પરેચર T1 છે એ કંઈક આટલું આપેલું છે 20°C પ્લસ ઓર માઇનસ 0.5°C અને T2 કંઈક આપેલું છે 50°C પ્લસ ઓર માઇનસ 0.5°C અને બંને પદાર્થના તાપમાનનો તફાવત અને એમાં ઉદ્ભવતી ત્રુટી આપણે ગણતરી કરવાની કીધી તો તફાવત કીધો છે રકમમાં શું કીધું તફાવત એટલે બાદબાકી તો અહીંયા તફાવત કીધો છે. ચલો તફાવત t ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય T2 માઇનસ T1 T2 કેટલા છે 50 માઇનસ 20 એટલે 30 અને 0.5 અને 0.5 છે બંનેની અંદર એ શું છે તો કે ત્રુટી છે અને મેં કીધું એમ કે ભાઈ સરવાળો હોય કે બાદબાકી હોય ત્રુટીનો તો શું કરવાનો સરવાળો જ કરવાનો. તો નિરપેક્ષ ત્રુટી બરાબર શું લખી શકાય ડેલ્ટા t તો ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2 ડેલ્ટા T1 કેટલું છે 0.5 ડેલ્ટા T2 કેટલું છે 0.5 કેમ સરવાળો તો કે આપણે જેમ જોયું તો એમ બંનેનો નિરપેક્ષ ત્રુટીનો શું થશે સરવાળા બાદબાકીમાં નિરપેક્ષ ત્રુટીનો સરવાળો તો કેટલું થશે 1°C. હવે એને આપણે નિરપેક્ષ ત્રુટી અને એના સંદર્ભમાં લખીએ તો તાપમાનનો તફાવત બરાબર શું લખીએ t પ્લસ ડેલ્ટા t મુજબ આપણે શું લખીએ 30 પ્લસ ઓર માઇનસ 1°C. જો તફાવત છે તો ભૌતિક રાશિ જે 50 અને 20 હતી જે એકચ્યુઅલ રાશિ હતી એનું આપણે શું કરીએ તફાવત જ કરે છે પણ એને ત્રુટીનો શું કર્યો આપણે સરવાળો કર્યો છે. એવી રીતે નેક્સ્ટ ઉદાહરણ છે જે આમાં તમને ઉપર મેં આપેલા છે ખાલી બીકરનું દળ 50.3 પ્લસ ઓર માઇનસ 0.2 ગ્રામ છે અને થોડા પાણી ભરેલા બીકરનું દળ પણ 59.4 પ્લસ ઓર માઇનસ 0.2 ગ્રામ છે. તો એ ત્રુટીને આપણે પાણીનું દળ ફાઇન્ડ કરવાનું છે તો આમાં પણ તમને જવાબ પણ આપેલો છે. એવી જ રીતે θ1 આપેલો છે θ2 આપેલો છે અને θ1 માઇનસ θ2 ફાઇન્ડ કરવાનો છે. તો એ જ રીતે જો ત્રુટીનો જવાબમાં આપેલું છે ત્રુટીનો શું કર્યો 0.4 થઈ ગયું છે જ્યારે 59.4 માંથી 50.3 આપણે બાદ કર્યું છે તો કેટલું વધે 9.1 વધે છે. એવી જ રીતે અહીંયા θ1 માઇનસ θ2 તો એની અંદર પણ 35.3 માંથી અથવા સોરી આમાં θ1 માઇનસ θ2 કીધું છે એટલે 25.5 માઇનસ 35.3 કરવાનું
એટલે કેટલા વધશે -9.8 અને ત્રુટીનો તો શું થશે સરવાળો 0.1 પ્લસ 0.1 એટલે 0.2 જે જવાબ તમને આપેલો છે. એના પછીનું ઉદાહરણ છે 2.9 એમાં કીધું છે અવરોધ R V/I છે જે આપણે 10માં ભણી છે જ્યાં વોલ્ટેજ તમને આપેલો છે વોલ્ટેજ કેટલો છે 100 ± 5 વોલ્ટેજ અને I આપેલો છે 10 ± 0.2 એમ્પિયર. તો R માં પ્રતિશત ત્રુટિ એટલે કે percentage error find કરવાની. હવે R બરાબર શું લખેલું છે V/I તો આપણે ડેલ્ટા R/R મલ્ટીપ્લાય 100 કરો તો જમણી બાજુ શું થશે ડેલ્ટા V/V પ્લસ ડેલ્ટા I/I. જો ભાગાકારમાં છે V અને I કેવું છે ભાગાકારમાં છે તો ભાગાકાર માટે આપણે શું લખતા હતા અહીંયા આગળ આપણે જોયું ભાગાકાર માટે ડેલ્ટા Z બરાબર ડેલ્ટા Z/Z ઇઝ ઇક્વલ ટુ શું લખીએ ડેલ્ટા A/A લાસ્ટ ઇક્વેશન છે જે ડેલ્ટા Z/Z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A/A પ્લસ ડેલ્ટા B/B. તો એવી જ રીતે અહીંયા પણ એ જ લખવાનું છે ડેલ્ટા V/V પ્લસ ડેલ્ટા I/I મલ્ટીપ્લાય શું કરવાનું 100. હવે ડેલ્ટા V એટલે તો કે 5 અને V એટલે તો કે 100. જો અહીંયા વોલ્ટેજમાં લખેલું છે વોલ્ટેજ 100 ± 5 તો ±5 જે છે એ શું છે ડેલ્ટા V છે અને V શું છે તો કે 100 છે તો 5/100. એવી રીતે I આપેલો છે 10 ± 0.2 તો 0.2 જે છે એ શું છે ડેલ્ટા I છે અને જે I છે એ કેટલો હશે 10 હશે તો 0.2 / 10 મલ્ટીપ્લાય 100 સાદું રૂપ આપો એટલે તમને આન્સર આવશે તો કે 0.07 મલ્ટીપ્લાય આપણે શું પ્રતિશત ત્રુટિ છે તો એ કેટલું મળશે મલ્ટીપ્લાય 100 કરો એટલે 7% મળશે. નીચે એક તમને એક્ઝામ્પલમાં આપેલું છે બીજો કે જ્યારે 2.5 ± 0.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ તારમાંથી પસાર થાય ત્યારે કંઈક આપણને 20 ± 1 વોલ્ટેજનો વોલ્ટેજ આપણને મળે છે તો અવરોધ કેટલો આ જ ઇક્વેશન આવી જ રીતે દાખલો ગણવાનો છે ઉપરની સેમ મેથડથી તમારા હોમવર્કમાં ગણી અને મને મોકલવાનો છે. એના પછી છે તો કે ઉદાહરણ 10 છે આપેલું છે એની અંદર શું કીધું કે અવરોધ R1 છે કેટલું છે 100 ± 3 ઓહમ અને R2 અવરોધ છે 200 ± 4 ઓહમ અવરોધ ધરાવતા બે અવરોધ છે એમાં શ્રેણીમાં જોડવાનું છે અને સમાંતર પણ જોડવાનું છે અને શ્રેણી જોડાણનો અને સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ આપણને ફાઇન્ડ કરવાનું છે વિથ એરર બરાબર ત્રુટિ સાથે કરવાનું છે. એમાં આપણે સંબંધે આપી દીધા છે R = R1 + R2 અને એના માટે આપણે ઇક્વેશન યુઝ કરવાનું પણ કહી દીધું છે 1/R' = 1/R1 + 1/R2 અને ડેલ્ટા R' upon R' square is equal to delta R1 plus R1 square plus delta R2 plus R2 નો ઉપયોગ કરવાનો. આ બધા ઇક્વેશન આપણે ઉપયોગ કરીને બધું કરવાનું છે પણ આપણને ખ્યાલ છે શ્રેણી માટે આપણે અવરોધ શું લખી શકાય શ્રેણી માટે અવરોધનું સૂત્ર સમતુલ્ય અવરોધનું સૂત્ર R = R1 plus R2 અને સમાંતર માટે તો કે 1/R = 1/R1 plus 1/R2 બસ એ જ આપણે ઉપયોગ કરવાનો છે. ચાલો પહેલું R1 અને R2 તમને આપેલા છે એની અંદર પેલું કીધું શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ તો આપણને ખબર છે R of S4 સિરીઝ તો શું થાય R1 + R2 તો એક્ચ્યુઅલ વેલ્યુ જે છે 100 અને 200 એનો આપણે શું કર્યો સરવાળો કર્યો તો 300 ઓહમ અને ડેલ્ટા RS ત્રુટિનો પણ શું થશે તો કે સરવાળો જ થશે તો 3 + 4 એટલે કેટલા થશે 7 ઓહમ જેને આપણે સમતુલ્ય અવરોધ આપણે ત્રુટિ સહિત આપણે લખવો હોય તો RS is equal to શું લખી શકાય RS ± ડેલ્ટા RS એટલે 300 + 7 ઓહમ જે અહીંયા RS કેટલું આપેલું છે 300 અને ડેલ્ટા RS કેટલું આપેલું છે 7 તો એ પ્રમાણે અહીંયા શું લખ્યું 300 + 7 ઓહમ લખેલું છે. હવે એ જ વસ્તુ કેના માટે તો કે સમાંતર અવરોધ માટે શું લખ્યું RP = R1 * R2 / R1 + R2 ક્યાંથી મળ્યું આ ઇક્વેશન આપણને સમાંતર પેરેલલનો અવરોધનું સૂત્ર આપણને ખબર છે 1/R1 = 1/R1 + 1/R2 એનું સાદુરૂપ તમે આપો છો એ તમને શું મળે RP મળશે પેરેલલ R1 * R2 / R1 + R2 R1 તમને ખબર છે 100 R2 ખબર છે 200 તો બંનેનું આપણે કિંમત પુટ કરી 200/3 એટલે કેટલું મળશે 66.7 ઓહમ. હવે એની નિરપેક્ષ ત્રુટિ માટે તમને રકમમાં જ કહી દીધું છે નિરપેક્ષ ત્રુટિ માટે જો રિલેશન આપેલું છે તમને ડેલ્ટા R' / R' square is equal to delta R1 / R1 square plus delta R2 / R2 નો સ્ક્વેર બસ એ જ ઇક્વેશન આપણે અહીંયા લગાડ્યું છે કેમ કે એની નિરપેક્ષ ત્રુટિ આપણે જોઈએ છે તો delta RP / RP નો સ્ક્વેર is equal to delta R1 / R1 નો સ્ક્વેર plus delta R2 / R2 નો સ્ક્વેર તો delta RP આપણે છે
આરપી જોઈએ છે તો આરપી સ્ક્વેર છે એને મલ્ટીપ્લાય કરી દો. અહીંયા આગળ ડાબી બાજુ ભાગાકારમાં છે, જમણી બાજુ જશે તો ગુણાકારમાં થશે. એટલે આરપી સ્ક્વેર મલ્ટીપ્લાય ડેલ્ટા આર1 પ્લસ આર1 ડિવાઈડ બાય આર1 સ્ક્વેર પ્લસ આરપી નો સ્ક્વેર મલ્ટીપ્લાય ડેલ્ટા આર2 બાય આર2 નો સ્ક્વેર. બધી વેલ્યુ તમારી પાસે છે. આરપી હમણાં ફાઇન્ડ કરી કેટલી 200/3 એટલે 66.7 એ તમને આપેલું છે. કિંમત મૂકો. ડેલ્ટા આર1 તમને ખબર છે 3, આર1 ખબર છે 100, આરપી ખબર છે 66.7. બસ કિંમત મૂકો, એનું સાદું રૂપ આપો એટલે ડેલ્ટા આરપી તમને મળશે 1.779 જેટલું. એને 1.8 આપણે લખી શકીએ. તો આરપી ડેશ બરાબર જેમ આપણે લખતા હતા ત્રુટિ સહિત લખવું હોય આરપી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આરપી. આરપી કેટલો છે ઉપર આવ્યો 66.7 અને ડેલ્ટા આરપી કેટલો છે તો કે 1.8. તો 66.7 પ્લસ ઓર માઇનસ 1.8 ઓહમ અહીંયા આગળ આપેલો છે. એના પછી છે તો કે જે મેં તમને કીધું કે ભાઈ ગુણાકાર, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આ 4 સ્વરૂપે આપણે મેળવી શકાય. એવી રીતે પાંચમું પણ છે કે જો ઘાત આપેલી હોય તો કેવી રીતે કરવું. તો અહીંયા ઘાતનું એક આપેલું છે સાપેક્ષ ત્રુટિ જો ફાઇન્ડ કરવી તો કેવી રીતે કરાય. z બરાબર a⁴ b⁴ ડિવાઈડ બાય c⁴ અને d⁴ હોય તો z માં સાપેક્ષ ત્રુટિ ફાઇન્ડ કરો. z બરાબર તમને કંઈક આપેલું છે a⁴ b⁴ c⁴ અને d⁴ તો z માં સાપેક્ષ ત્રુટિ આપણે ફાઇન્ડ કરીએ ડેલ્ટા z/z. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, જો ઘાત હોય તો જે ઘાત હોય બધે આગળ લખી નાખવાની અને બધાને સરવાળા સ્વરૂપમાં આપણે લખી નાખવાનું. તો a⁴ છે તો 4 ઘાત છે આગળ લખી નાખવાની અને એને આપણે સાપેક્ષ ત્રુટિમાં ઇન્ડિકેટ કરી દો તો ડેલ્ટા a/a. એવી રીતે b ની કેટલી ઘાત છે 1/3 તો એ 1/3 ને આગળ લઈ લ્યો અને b ને આપણે સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા b/b સ્વરૂપમાં લખી નાખો. c ની કેટલી ઘાત છે 1 આગળ લખો કે ન લખો કાંઈ ફેર ન પડે એટલે ડેલ્ટા c/c પ્લસ d ની કેટલી ઘાત છે 3/2 તો 3/2 ને આગળ લખી નાખો ડેલ્ટા d/d. તો અહીંયા આગળ ડેલ્ટા z/z બરાબર શું લખી શકાય 4 ડેલ્ટા a/a પ્લસ 1/3 ડેલ્ટા b/b પ્લસ ડેલ્ટા c/c પ્લસ 3/2 ડેલ્ટા d/d. આ તમારો આન્સર, જેને આપણે સાપેક્ષ ત્રુટિમાં ઘણીવાર સાપેક્ષ ત્રુટિ તમને આપી દીધી હોય અને કિંમત પુટ કરવાની કીધી હોય તો ડેલ્ટા a/a ની જગ્યાએ તમને ટકાવારી આપી દીધી હોય, પર્સન્ટેજ આપી દીધી હોય, પર્સન્ટેજ ત્યાં પુટ કરી દો એટલે તમને ડાયરેક્ટલી શું મળશે તો કે પર્સન્ટેજ એરરમાં મળી જશે. નેક્સ્ટ છે ઉદાહરણ 12મું. શું કીધું એમાં સાદા લોલકનો દોલનનો આવર્તકાળ t = 2π√L/g. આ લોલકના આવર્તકાળનું સૂત્ર છે. 1 mm ની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ l કેટલી છે 20 સેન્ટીમીટર અને 1 સેકન્ડ વિભેદન વાળી કાંડા ઘડિયાળથી 100 દોલન માટે આપણે સમય 90 સેકન્ડ જેટલો મળે છે. તો g નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી કર્યું હશે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ શું આપણે ફાઇન્ડ કરવું છે g નું મૂલ્ય. તો g ને આપણે સૂત્રનો કરતા બનાવવો પડે. કેટલી ચોકસાઈ વાળું કીધું છે એટલે આપણને એની સાપેક્ષ ત્રુટિ પણ ફાઇન્ડ કરી ડેલ્ટા g/g આપણે ફાઇન્ડ કરવો પડે. તો એ જ વસ્તુ અને કેટલા ચોકસાઈથી એટલે પર્સન્ટેજમાં આપણે ફાઇન્ડ કરવું પડશે. તો પહેલા તો આપણને સૂત્ર શું છે t = 2π√L/g. એમાં g ને સૂત્રનો કરતા બનાવવો તો અંડર રૂટમાંથી કાઢવું પડે, બે બાજુ વર્ગ કરતા તો t² = 4π²L/g. એમાં g ને સૂત્રનો કરતા બનાવો તો 4π²L/t². g માં પ્રતિશત ત્રુટિ તો કે ડેલ્ટા g/g મલ્ટીપ્લાય 100. આ જ રીતે અહીંયા આગળ 4 કેવું છે કોન્સ્ટન્ટ એને લખી ન શકાય, પાઈ પણ કેવું કોન્સ્ટન્ટ એ પણ ન લખી શકાય. ચેન્જ શું થાય લંબાઈ અને ટાઈમ, આ બે વસ્તુ ચેન્જ થાય. તો 4π² આપણે લખવાની જરૂર નથી તો ડેલ્ટા L/L મલ્ટીપ્લાય 100 અને t² છે તો t² માં 2 ક્યાં આવી જશે હમણાં ઘાતમાં શીખવાડ્યું એમ આગળ આવી જશે તો 2 આગળ આવી ગયો ડેલ્ટા t/t મલ્ટીપ્લાય 100. હવે ડેલ્ટા L/L મલ્ટીપ્લાય 100 પ્લસ 2 ડેલ્ટા t/t મલ્ટીપ્લાય 100. તો અહીંયા આગળ ડેલ્ટા L તમને આપેલો છે કેટલો આપેલું છે 1 mm અને L કેપિટલ L કેટલો આપેલો છે 20 સેન્ટીમીટર. હવે જે અહીંયા આગળ mm છે એને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દઈએ તો કેટલું થશે 0.1 અને L તમને કેટલું આપેલું છે 20. તો જે ડેલ્ટા L છે 1 mm એને આપણે સેન્ટીમીટરમાં લખીએ એટલે કેટલા લખાય 0.1 સેન્ટીમીટર જે ડેલ્ટા L ની કિંમત મૂકેલી છે અને લંબાઈ એક્ચ્યુઅલ લેન્થ આપેલી છે L જે તમને કેટલું 20 સેન્ટીમીટર એ સેન્ટીમીટરમાં જ છે તો એ 20 એમને મૂકી દો મલ્ટીપ્લાય 100 પ્લસ 2 એમને ડેલ્ટા t આપેલો છે. ડેલ્ટા t એટલે તો કે 1 સેકન્ડ જે આપેલું છે તમને 1 સેકન્ડ જે ડેલ્ટા t છે અને ટોટલ 90 સેકન્ડ જેટલો સમય મળે છે તો ડિવાઈડ બાય 90 મલ્ટીપ્લાય 100.
100 છે એ વેલ્યુ નથી, એ દોલન છે. 100 દોલન છે અને લંબાઈના બે માપ આપણે આપેલા છે, એક mm માં આપેલું છે, એક સેન્ટીમીટરમાં. એટલે જે mm હશે એ હંમેશા ત્રુટિ હશે, નાનું માપ હંમેશા ત્રુટિ હોય, મોટું માપ હશે એ એકચ્યુઅલ માપ હશે. એવી જ રીતે 1 સેકન્ડ અને 90 સેકન્ડ છે, તો 1 સેકન્ડ છે એ શું હશે, તો કે માત્ર ખાલી તમારું ત્રુટિ હશે, અને 90 સેકન્ડ છે એ શું હશે, તો કે તમારું એકચ્યુઅલ માપ હશે. એટલે 1/90. સાદુરૂપ આપો તો 0.5 પ્લસ 2.2 એટલે કેટલું થશે, 2.7 એપ્રોક્સિમેટ 3 સેકન્ડ જેટલું થશે. તો આના આધારે તમારે દાખલા છે એ તમારે હોમવર્કમાં ગણી આવવાના છે. એમાં સ્વાધ્યાયનું જે 2.1 છે, સ્વાધ્યાયનું 2.1 છે એ તમારે હોમવર્કમાં ગણવાનું છે. ઓકે, તો આ તમારું હોમવર્ક રહેશે આજે. થેન્ક યુ, બાય.